भक्ति द्रविड़ उपजी लायो रामानंद प्रगट किया कबीर ने સપ્તદીપ નવખંડ. એમ કહેવાય છે કે ભારતના દક્ષિણ પ્રાંતમાં સંતો ભક્તોએ જ્ઞાન અને ભક્તિનો પ્રચાર પ્રસાર કર્યો. આમ ધીરે ધીરે ભક્તિ ભાવનાની સુગંધ સમગ્ર ભારત વર્ષમાં પ્રસરી માનવી જીવન અને સમાજ જીવનમાં આધ્યાત્મિક ચેતના જાગૃત કરી દયા, કરુણા, નમ્રતા, સદાચાર, પરોપકાર, સત્ય, ન્યાય, ધર્મ, સહિષ્ણુતા, સંતોષ, સહનશીલતા, પરસ્પર એકતાનો ભાવ, માનવતા, શીલ, મધુરતા, સત્સંગતિ, દીન દુખિયાની સેવા દ્વારા માનવ સમાજને ઉન્નતિનો પંથ દેખાડ્યો છે. એવા જ પરમ સંત ઓમકારેશ્વરી માતાજીને આજે આપણે વંદન કરીએ. ગુજરાતમાં રાજપીપળા પંથકના સિસોદરા ગામે બ્રાહ્મણ પિતા મંગળભાઈના ઘેર ઈસવીસન 1897માં સંત ઓમકારેશ્વરી માતાજીનો જન્મ થયેલ. જન્મનું મૂળ નામ તો લલિતાબેન. પ્રાથમિક ટ્રેનિંગનો અભ્યાસ કરી ભરૂચ જિલ્લાની એક શાળામાં નોકરી કરતા. યુવાન વયે લગ્ન ગ્રંથિથી જોડાયા, પણ સંસારમાં મન લાગ્યું નહીં. સંસારમાં વૈરાગ જાગતા એકલા રહીને પ્રભુ ભજન કરતા. એક દિવસ સંત સાગર મહારાજનો ભેટો થતા સંતના દર્શન થતાં જ પૂર્વ જન્મના સંસ્કારો જાગૃત થયા અને ગુરુ સાગર મહારાજના શરણે જઈને દીક્ષિત થયા. ગુરુએ નામ આપ્યું ઓમકારેશ્વરી. ગુરુએ માથે હાથ મૂકતા જ અંતરના કપાટ ઉઘડી ગયા. ચિત્રાલની જગ્યામાં ગુરુના સાનિધ્યમાં ભજન સત્સંગનો આહલિક જગાવ્યો. આજુબાજુના ગામોમાં પણ ભજન સત્સંગ કરવા જતા અને જગ્યામાં શાસ્ત્રોનું શ્રવણ મનન કરતા. ત્યારબાદ ગુરુના આદેશથી ઋષિકેશમાં ગંગા નદીના તીરે અલખની ધૂણી ધખાવી. સંત ઓમકારેશ્વરી માતાજી કહે છે, ત્રિગુણાતીત થવું નિજ રૂપે, ગુરુ ગોવિંદને નામે રે, હરિ હરિ કરતા હું પદ ભાગે, કાળ કરમ નહીં લાગે રે. ષડ શत्रु की खाख बनाना, ब्रह्मे वाहम गाना, प्यारे मन का खेल जलाना. आप टळ्या विना आप सूजे ना, मन ममता पर हरिये, मन मारी मर जीवा થઈએ, હંસ અનુભવ કરીએ. સંત ઓમકારેશ્વરી માતાજી કહે છે, ગુરુ પાસેથી બોધ પ્રાપ્ત કરી ગુરુ મંત્રના સહારે જાગ્રત રહી આત્મમંથન કરી મનને વશ કરીને ષડ રિપુઓનો નાશ કરવો જોઈએ. શુદ્ધ, પવિત્ર અને એકાગ્ર થયેલા ચિત્તમાં સદગુરુના આશીષથી બ્રહ્મ જ્ઞાન પ્રગટ થાય છે. સંત ઓમકારેશ્વરી માતાજી કહે છે, મનથી પ્રગટ્યું વિશ્વ આ છે સહુ મનનો ખેલ, મૃગજળ પાછળ દોડતા ધારી અમૃત વેલ. આપા ઓથે આપ છે રે ભાઈ, અનુભવથી ઓળખાય, અનુભવ ઔષધ સદગુરુ આપે, ભેદા ભેદ પળાય. સંત ઓમકારેશ્વરી માતાજી કહે છે કે આ દ્રશ્યમાન જગત તો મૃગ જળવત છે. આદિ, મધ્ય અને અંતમાં રહેલું નામ રૂપના પડદા નીચે રહેલું વસ્તુ જ સત છે. સદગુરુની શાન દ્વારા બ્રહ્મદ્રષ્ટિ પ્રાપ્ત કરી સર્વત્ર બ્રહ્મનું દર્શન કરી આ માયામય જગતમાં નિરંજન રહેવું જોઈએ. માયાથી ના બંધાવું, સતને દોરે સંધાવું, ગુરુનામ અહોનિશ ગાવું, ચાલ્યા જવું છે રે. અનેક ભાવિક ભક્તોને સતનો માર્ગ દેખાડી સંત ઓમકારેશ્વરી માતાજીએ ઈસવીસન 1935માં ઋષિકેશમાં મહાપ્રયાણ કર્યું અને ભગવાનમાં ભળી ગયા. આજે આપણે સંત ઓમકારેશ્વરી માતાજીને ભાવથી વંદન કરીએ.